તો જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી નવા વ્લોગમાં। આજે આપણે આવ્યા છીએ ધોળેશ્વર મહાદેવના મંદિરે। એ તમને મેં ગયા વ્લોગમાં તમને બતાવ્યું હતું ઝૂમ કરીને કે અહીંયા આપણે જાશું કાંઈ। તો આજે ફાઇનલી આપણે આવી ગયા છીએ ધોળેશ્વર મહાદેવના મંદિરે અને સામે તમને દેખાતો છે ના નંગી ભાઈ ઊભા હો। હાય, કેમ છે? મોજ છે હો ધોળેશ્વર મહાદેવ। તો હવે બીજા બે નંગ કોણ જાણે પાછળ ક્યાંક રહી ગયા, શું કરે છે એ ખબર નહીં। કલાક થી વાટ જતા વાંધો ને આઈને વાત નહીં જોઈ, આપણે થઈ ગયા છીએ રવાના। તો ભાઈ અહીંયાથી એમ થઈ ગયા હેરા ઉપર એટલે પગે હજી તો થાકી આલા એટલે આમ થાકી રહ્યા એમ તો આના માથે ફરીએ અમે જે આ બાજુ અહીંયાથી આવો કોઈક નજારો દેખાય ભાઈ જુઓ। તો પગ ગયા છે ઉપર, અહીંયા ઉતરી સપ્પાલ અને જઈને દર્શન કરવા ને અહીંયા છે ભાઈ ખોડિયાલ માનું મંદિર નહીં। તો આ પ્રકારની કઈ ગુફા છે, આ ઉપર જવાની સીડીઓ। આપણે આવી જઈએ અંદર ભાઈ ખગાવો નજારો છે। તો ભાઈ અહીંયા છે ખોડિયાલ માની મૂર્તિ અને આ બાજુ આ સ્લાઇડ થાય હરી ગુફા જેવું જુઓ ભાઈ, હજી ઊંડી ગુફા નહીં ના આ બાજુ પણ હે, આ બાજુ ઉભા એક ને આ બાજુ કંઈક આવી રીતે સમજો। આ બાજુ બહુ ઘણી ઊંડી, આજે ઊંડું હા ફોનમાં ઓછું દેખાતું હશે, ઊંડું એક માણસ જેટલું હે। આ ઉપર શું ઉપર ગુફા છે હા જો આવો નજારો છે અહીંયા। આના પાછળ પણ છે જો, અહીંયા તો ખાલી કદાચ બનાવેલા સિમેન્ટનું, આની પાછળ પણ ગુફા જેવું છે। તો કરી લો ભાઈ માતાજીના દર્શન, જઈએ હવે આપણે ધોળેશ્વર મહાદેવના મંદિરે। તો આવીએ છીએ બારે ને હવે માથે જઈએ મંદિર મહાદેવના મંદિરે। તો ઉપર તો આપણે આવી ગયા છીએ અને આ છે મેન ગેટ ને આ મંદિર તમે જોઈ શકો છો। હવે જઈએ અંદર ભાઈ રાહુલ હાલો હાલો અંદર આના અહીંયા ટપું હોય ટપું જોશે તો આવો ટપી જઈએ। ઓહો પકડ કેમેરો પકડ, આપણે અહીંયાથી ટપી અહીંયા ટપી હતા તો હું ઠીક ગયો। તો ભાઈ આ છે આ બાજુ ઝાડખા અને આ કંઈક મંદિર છે એવું।
ભાઈ આનંદ તો હવે કેવું લાગે મંદિર ને હું અહીંયા બાબા હોતા હતા એટલે મેં અવાજ વગર એમનો વિડીયો શૂટિંગ કરી લીધો હોય એટલે ખોટી અહીંયા નીંદર નહીં બગાડવી આપણે ખાલી એમને વગર બોલે કાંઈ આપણે મ્યુઝિક સાથે વિડીયોને શૂટિંગ કરી લઈ અને અત્યારે થોડોક સેટાઈએ એટલે અહીંયા થોડોક બોલી લઈ બાકી અહીંયા નીંદર તો ખરાબ ન કરે કેવું લાગ્યું મંદિર અને અત્યારે તમે થોડાક અહીંયા આરે બધા રખડે રહ્યા અને આ બધી જો તમે નજારો જો એક નંબર હું તમને દેખાડવાની કોશિશ કરું કેવો નજારો છે આમ જો એક નંબર બસ ઘરનો તો ઘણો પછી આપણે સીન ન લ્યો આરા કે છે મારો દીકરા શું શૂટિંગ કરે છે ને આના અંદર અરે આમે કેમ તડોલા એ હે રેવા કાઢ લે અમારે ચડું કે એ લે પકડ ને તો નજારો દેખા તો હા કોઈ ચડું એકદમ ટફ કામ છે તો ભાઈ એટલે આનંદ શું ચકલા આપે શું લાગે જતો અંદર જતો દેખાણું કઈ હું ના પોખા દો ક્યાં દેખ બસ ના ડીંગા તો નહીં યાર એ ડીંગા નહીં ભાઈ આવો કોઈ નજારો છે ને આસર જેવો એક નંબર ભાઈ સાઈડ આવો નજારો છે નજારો કેવો હાલા નજારો એકદમ એક નંબર ભાઈ ચાલો હરિયાળી ઠેઠ સુધી આપણે અને આપણે ગયા વલગમાં આપણે કઈ બાજુ હતા ખબર છે ઓ બાજુ આ બાજુ હતા આપણે ઠેઠ આ તળાવ દેખાઈ રહ્યું ડેમ આ બાજુ આપણે હતા તો ભાઈ દર્શન કરી લેતા હે ને હવે આપણે જઈ ઘરે સીધા સવાર ના નિહારથી અહીંયા વ્લોગ બનાવવા આવતા રહી એટલે આપણે આમને કંઈ મકવા શું કહેવું મારે અહીંયા આરામથી ટપાય એમ અમને પણ ટીંગે ટપાવાનો શોખ તો એટલે એ બહાર નીકળો અહીંયાથી બાયપાસ કૂદવાનો શોખ હે દીકરાને કૂદ જતો એટલે જો આ ભાઈ તો ગયા હે આ શ્રી ખોડિયારમાં અને આ એ માથની અને અહીંયા નીચે ખોડિયારમાંનું તમને બતાવ્યું મંદિર તો ભાઈ હવે આપણે નીચે ઉતરી રહ્યા અને આ બાજુ અહીંયાથી આ બાજુથી ના પણ અહીંયાથી જ આપણે ઉતરશું નીચે નારે જાય મોર જાઉં જો હજી ઘરે ખાતું નહીં હવે લાગી કકડીને ભૂખ ગયા ભાઈ ગરસ પેલા હતા હાલા ભૂખ કેમ લાગી અમે બધા આ બધા ભૂખા જ છે ભાઈ તો ભાઈ ફાઇનલી પગી હશે આપણે ઘરે અને હવે બેગને ઉતારી અને એક બેગને ઉતારીને કેવો લાગ્યો આજનો વ્લોગ આજ વ્લોગમાં કંઈ ખાસ હતું નહીં પણ મેં કીધું તમને કંઈક દેખાડે એવી જગ્યા છે તો બતાવી દી તો એમને સપોર્ટ કરતા રહેજો તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને કરો લાઈક જય માતા